તો જામનગરમાં આ આયુર્વેદ યુનિવર્સિટી એટલે કે બીએએમએસ પેપર લીકના મામલે યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલરનું એક મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું। ઇન્ચાર્જ વીસી ડોક્ટર નરેશ જૈને સમગ્ર મામલે તપાસ કમિટીની રચના કરી છે। 3 સભ્યોની આ તપાસ કમિટીમાં પ્રિન્સિપલ લેવલના 2 અધિકારીઓનો સમાવેશ કરાયો છે। પરીક્ષા પૂર્ણ થયા બાદ બપોર પછી પેપર લીકની માહિતી સામે આવી હોવાનું તેમણે કહ્યું। સાથોસાથ જણાવ્યું કે દરેક પાસાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી રહી છે। જરૂર પડશે તો પોલીસ તપાસની પણ સંપૂર્ણ તૈયારી રખાઈ છે। કમિટીના તપાસ રિપોર્ટના આધારે અંતિમ નિર્ણય લેવાશે તેવું યુનિવર્સિટી તરફથી સ્પષ્ટ કરાયું છે। વિદ્યાર્થીઓના હિત સાથે કોઈ સમાધાન નહીં થાય તેવું પણ ડોક્ટર જૈને સ્પષ્ટ કર્યું। પારદર્શક તપાસથી સત્ય બહાર આવશે તેવો તેમણે દાવો કર્યો। આ ગંભીર વિષય છે, એની ગંભીર રીતે તપાસ થાય, એના એ દરેક મુદ્દે કે પેપર સેટર દ્વારા આપણી જે આખી પ્રોસેસ છે એ પણ અમે જાણી કે ભાઈ 5 પેપર સેટર દ્વારા એ પેપર તૈયાર કરવામાં આવે છે। એ પેપર સેટર ક્યારે આ કામગીરી કરી, મોડરેટર પાસે ક્યારે ગયું, પછી સર્વર ઉપર ક્યારે અપલોડ કરવામાં આવ્યું, પછી એક્ઝામની જે દિવસે એક્ઝામ પત્યા પછી આ બધું ખ્યાલ આવ્યું। એટલા માટે આમાં પ્રક્રિયાની અંદર મોડું થયું છે, ડિસ્કશન કન્ટિન્યુ ચાલતું હતું।